નમસ્કાર। હવે તમારા લોકોને યુજીમાં એડમિશન લેવું છે તો એના બીજા તબક્કાની પ્રક્રિયા શરૂ છે અને તમારે લોકોને પીજીમાં એડમિશન લેવું છે તો એના પ્રથમ તબક્કાની પ્રક્રિયા શરૂ છે। તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવેલા છે કે તમને લોકોને યુજી છે અને પીજી છે બંનેમાં ઘણા બધા પ્રશ્નો છે એ ઉદ્ભવે છે, એના સમાધાન માટે છે આ વિડીયો બનાવવામાં આવ્યો છે। હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો, હવે આમાં તમે લોકો જોઈ શકો છો કે તમારી ટેકનિકલ પ્રોસેસ છે અને પ્રવેશ રાઉન્ડ 5, તો પાંચમો રાઉન્ડ છે એ તમારો પૂરો થઈ ગયો છે। 21 થી લઈને 23 તારીખ સુધી હતો એ પૂરો થઈ ગયો છે। ટેકનિકલ પ્રોસેસ એક દી ચાલી અને છઠ્ઠો રાઉન્ડ તમારો ક્યારે આવશે? 25/6/2025 ને 26, એટલે 2 દિવસ તમને લોકોને આપ્યા છે યુજી માટે। 25 તારીખ આપી છે અને 26 તારીખ આપી છે, એમાં તમારા લોકોનો છઠ્ઠો રાઉન્ડ આવશે। ક્લિયર થયું? એના પછી સાતમો રાઉન્ડ ક્યારે આવશે? 28 થી લઈને 30 તારીખ સુધીમાં છે એ તમારા લોકોનો સાતમો રાઉન્ડ આવશે। એટલે આપણે એવું ધારી શકીએ કે 27 તારીખે તમને અંદાજિત ખબર પડી જાય કે તમને કઈ કોલેજમાં ઓફર મળી છે। ક્લિયર થઈ ગયા આ વસ્તુ? એના પછી પાછી એક દી ટેકનિકલ પ્રોસેસ ચાલશે અને આઠમો રાઉન્ડ ક્યારે આવશે? 2/7 થી લઈને 3/7/2025, એટલે તમને 2 જ દિવસ આપ્યા છે। તમને જે કોલેજમાં એડમિશન મળ્યું છે ત્યાં તમારે લેવું છે તો તમને માત્ર ને માત્ર 2 જ દિવસ આપ્યા છે, એમાં તમારે લેવું હોય તો તમારે લઈ લેવાનું રહેશે। તો આ વસ્તુ ક્લિયર થઈ ગયું? હવે એક યુજી માટે જ છે એ અપડેટ હતું કે જો તમે જીકાસ પોર્ટલ ઉપર યુજી માટે અરજી સબમિટ કરી હતી પણ વેરીફાઈ કરવાનું ભૂલી ગયા છો, હવે છે ને મોટાભાગના લોકોએ છે ને એમાંથી ઘણાએ આ ભૂલ કરી છે। એ વસ્તુ ધ્યાનમાં રાખો, તમે લોકોએ એપ્લિકેશન ફોર્મ તો ભરી નાખ્યું છે પણ વેરીફાઈ કરાવવા તમે ગયા જ નથી, પછી ભલે તમને 100માંથી 100% હોય તો એડમિશન નહીં મળે। તમે એપ્લિકેશન ફોર્મ ભરેલું હોય અને તમારે ફરજિયાતપણે વેરીફાઈ કરાવવાનું હોય તો જ તમારા લોકોનું નામ આવશે, બાકી તમારા લોકોનું નામ આવશે નહીં। તો આમાં શું કીધું છે? વેરીફાઈ કરવાનું ભૂલી ગયા છો અથવા તમારી અરજી અનલોક કરી પરંતુ તમે પાછી એને સબમિટ નહોતી કરી અથવા વેરીફાઈ નહોતી કરાવી તો તમને દિવસ આપ્યા છે 23 થી 25 તારીખ, એટલે આજ 24 તારીખ છે એટલે કાલ છેલ્લો દિવસ છે। એના દરમિયાન નજીકના વેરિફિકેશન સેન્ટર ઉપર જઈને વેરિફિકેશનની પ્રક્રિયા પૂરી કરી શકો છો અને તમે આ વેરીફાઈની પ્રક્રિયા પૂરી થશે એના પછી 27/6/2025ના રોજ તમારા લોકોનો સાતમો રાઉન્ડ આવશે, એટલે કે 28 તારીખે આવશે। તો એના પછી તમને 7મા અને 8મા રાઉન્ડમાં તમે ભાગ લઈ શકો છો। એટલે ગવર્મેન્ટે તમને હજી 2 દિવસ આપ્યા છે કે તમે વ્યવસ્થિત રીતે તમારી અરજી વેરીફાઈ કરાવો। ક્લિયર થઈ ગયું? આ યુજી માટે। હવે આપણે વાત કરીએ છીએ પીજી પ્રોગ્રામની। તો પીજીમાં છે ને જો બધા લોકોને બહુ ક્વેરી આવી છે, આ દ્વિતીય તબક્કાનું જે શિડ્યુલ છે એમાં મોટાભાગના લોકોને ક્વેરી આવે છે, તો એ સંપૂર્ણ સોલ્યુશન છે એ હું તમને બતાવી દઉં। તો આમાં તમે લોકો જોઈ શકો છો કે રજિસ્ટ્રેશનનો રાઉન્ડ 2, તો માની લો કે તમે પહેલા તબક્કામાં રજિસ્ટ્રેશન કરાવવાનું ભૂલી ગયા છો, તમે લોકોએ પીજીમાં તમારું નક્કી ન હોય કે ભાઈ મારે કયા બ્રાન્ચમાં જવું છે, મારે બીએડ કરવું છે, મારે એમએસસી કરવું છે, મારે એમએ કરવું છે, તમારું કંઈ નક્કી નહોતું અને તમે લોકોએ કંઈ ફોર્મ જ નહોતું ભરેલું, તો એમના માટે રજિસ્ટ્રેશન રાઉન્ડ નંબર 2 હાલમાં ચાલુ છે। તો 19/6થી લઈને 1/7 સુધી છે એ તમે લોકો રજિસ્ટ્રેશન રાઉન્ડ 2 છે એમાં તમે લોકો નવું રજિસ્ટ્રેશન કરાવી શકો છો। કેટલા દિવસ આપ્યા છે? 13 દિવસ તમને આપ્યા છે। એટલે વિદ્યાર્થીએ કઈ પ્રક્રિયા અનુસરવાની છે? ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું છે, એની ફી ભરવાની છે, પછી તમારી પ્રોફાઇલ જનરેટ કરવાની છે, શૈક્ષણિક માહિતી એટલે કે જે એકેડેમિક ડિટેલ હોય એ તમારે ફિલ કરવાની થશે અને યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામમાં મુખ્ય વિષય છે એની પસંદગી કરવાની થશે અને ઓનલાઈન અરજી ચેક કરીને સબમિટ કરવાની રહેશે। હવે બીજું છે એ તમે ખાસ ધ્યાનમાં રાખો, રજિસ્ટ્રેશન રાઉન્ડ 1માં સબમિટ કરેલ અરજીની વિગતોમાં સુધારણા માટે ઘણા લોકોએ છે ને રાઉન્ડ 1માં બહુ ભૂલ કરી છે। ઘણા લોકોએ ટકા નાખવામાં ભૂલ કરી છે, ઘણા લોકોએ સીજીપીએ નાખી દીધા છે, સીજીપીએને કઈ રીતે કન્વર્ટ કરવા એ ઘણા લોકોએ કર્યું નથી। તો એ તમારી અરજી છે તો એમાં તમારે માની લો કે ઘણા લોકોને સ્પેલિંગમાં પણ ભૂલ હોય તો એ વ્યક્તિઓએ અરજીની વિગતમાં તમે સુધારો કરી શકો છો, એના માટે તમારે અલગથી નવું ફોર્મ ભરવાની જરૂર નથી। તો એના માટે તમને 2 તારીખ આપી છે। કઈ તારીખ આપી છે? 2/7 થી લઈને 3/7/2025 તમને 2 દિવસ આપ્યા છે। એટલે 2 દિવસની અંદર તમે કઈ પ્રક્રિયા કરી શકો છો કે જે પ્રવેશ તબક્કા નંબર 1 એટલે હાલમાં તબક્કો ચાલે છે ને, આ તમારો બીજા રાઉન્ડની આ છેલ્લી તારીખ છે પીજી માટે, એના પછી તમારો ત્રીજો રાઉન્ડ આવશે 26 તારીખે। હવે જુઓ એક વસ્તુ, અગાઉના પ્રવેશના રાઉન્ડ 1 થી 4માં યુનિવર્સિટી ખાતે કન્ફર્મ કરાવેલ પ્રવેશ રદ કરેલ છે। એટલે એનો મતલબ શું? તમે લોકોએ પહેલા, બીજા, ત્રીજા અથવા ચોથામાં કોઈ કોલેજમાં એડમિશન લઈ લીધું પછી તમારા મનમાં થયું કે ના ભાઈ મારે આ કોલેજમાં છે એ ભણવું ન, એટલે કે તમે તમારું એડમિશન છે એ તમે કેન્સલ કરી નાખ્યું છે, તો એવા વિદ્યાર્થીઓ। બીજું શું કીધું છે કે તેમનો પ્રવેશ ઓનલાઈન અરજીની ક્ષતિને લીધે યુનિવર્સિટી અથવા કોલેજ દ્વારા રદ કરવામાં આવ્યું હોય, હવે તમે ઓનલાઈન અરજી છે એ સબમિટ કરી, માની લો કે એમાં તમને થતા હોય 50%, તમે લખી નાખો એ 90%, પછી ત્યાં તમે એડમિશન કન્ફર્મ કરાવવા જાઓ ત્યારે તમને પૂછે કે ભાઈ તમારે છે 50%, 90 કા લખ્યા, એટલે તમારું એ ખોટું થયું, એટલે એ તમારું એડમિશન રદ કરી નાખે। એટલે તમારું જો એડમિશન રદ થયું હોય તો પણ તમે એમાં છે એ તમારા ટકાવારીમાં બધો સુધારો કરી લેવાનો।
એના પછી તેઓ પ્રવેશના તબક્કા નંબર 2માં ભાગ લેવા માટે તેમની યુનિવર્સિટી, કોલેજ અથવા પ્રોગ્રામની ચોઈસ બદલવા ઈચ્છે છે. જો જ્યારે પણ હું વિડીયો બનાવું છું યુજી માટે, પીજી માટે બધાનું સ્પષ્ટપણે કહું છું કે જેમ બને એમ તમે કોલેજ પસંદગી વધુ કરો. અમુક લોકો ખાલી એક કોલેજ નાખીને બેસી જાય છે, પછી એમ કે અમને ઓફર નથી મળતી. ક્યાંથી ઓફર તમને મળે? તમારે ટકાવારી બહુ સારી હોય ને એકાદી કોલેજ નાખો તો હાલે, પણ તમે વચમાં ટકાવારીમાં અટકી ગયા હો ને તમે એકાદી કોલેજ નાખો પછી કે અમને ઓફર નથી આવતી. એટલે હજી કહું છું એમાં તમારે જો કોલેજ હજી તમારે વધુ નાખવી તો વધુ લિસ્ટ બનાવીને હજી કોલેજ છે એ વધુ નાખી લ્યો. તો તેઓ આ સમયગાળામાં બદલી શકશે અને એ તમે જો બદલી શકશો તો તમને તબક્કા નંબર 2માં 5મા રાઉન્ડથી ધ્યાનમાં લેવામાં આવશે. એવું નહીં કે તમારે જે આગળ ચાલતા હશે એ રાઉન્ડમાં તમને ભાગ લેવામાં આવશે. પછી જો તમારે સ્ટેટસ જોઈ લે તમે ચોઈસ ફિલિંગમાં ને બધે ફેરફાર કરો છો ડેટામાં તમારો ટકાવારીમાં ને તો તમારે વેરીફાઈ કરવાનું છે કે નહીં એ તમારે ખાસ જોઈ લેવાનું, સ્ટેટસમાં જોઈ લેવાનું. ક્લિયર થઈ ગયું? પછી વેરિફિકેશન રાઉન્ડ નંબર 2 તો 19/6 લઈને 4/7/2025 14 દિવસ સુધી પ્રક્રિયા ચાલશે. તો એમાં તમારે શું કરવાનું કે જીસીએસ પોર્ટલ ઉપર તમે ઓનલાઈન અરજી સબમિટ કરો ને તો તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન છે એ તમારે ફરજિયાત કરવાનું છે. ક્લિયર થઈ ગયું? વેરિફિકેશન કરશો તો જ તમારું મેરિટમાં નામ આવશે. બાકી તમને 100માંથી 100% ગ્રેજ્યુએશનમાં થતા હશે, બીએડમાં 100માંથી 100% આવી ગયા હશે તો પણ નહીં થાય. અરજી તમારે સબમિટ કરીને ફરજિયાત તમારે વેરિફિકેશન કરાવવા માટે જવાનું રહેશે. ક્લિયર વસ્તુ? હવે આ નોંધમાં શું કીધું છે? પ્રવેશ તબક્કામાં અરજી સબમિટ કરી છે પરંતુ વેરીફાઈ કરાવેલ નથી તો તેઓને અરજી વેરીફાઈ કરાવી શકશે. તબક્કા નંબર 1 એટલે કે 1 થી 4 રાઉન્ડમાં માની લો કે ઘણા લોકોને એવું હતું કે નહીં અમે ખાલી ફોર્મ ભરી દીધું, અમારે ક્યાંય જવું નથી, ક્યાંય જવાની જરૂર જ નથી કે મને 100માંથી 100% છે મને એડમિશન મળી ગયું. નહીં મળે. તમે વેરિફિકેશન કરવાનું જો ભૂલી ગયા હોય કોઈ કારણસર તો તમે શું કરી શકશો તો કે આમાં વેરિફિકેશન પણ કરાવી શકશો. પછી જે પ્રમાણે ટેકનિકલ પ્રોસેસ ચાલે એમાં 1 દિવસથી રજા છે ને 1 દિવસ ચાલશે. અને પ્રવેશ રાઉન્ડ નંબર 5 ક્યારે આવશે? તમારો 8 અને 9 તારીખ એટલે 2 દિવસ આપ્યા છે. પછી 6 નંબરમાં તમને કીધું છે કે તમારી ટેકનિકલ પ્રોસેસ ચાલશે. પ્રવેશ રાઉન્ડ નંબર 6 તો 11 ને 12 તારીખ. પ્રવેશ રાઉન્ડ નંબર 7 15 16 તારીખ અને પ્રવેશનો અંતિમ રાઉન્ડ 18 અને 19. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? એટલે આ વસ્તુ તમે છે એ ખાસ ધ્યાનમાં રાખો. બીજી વસ્તુ એક તમને કહી દઉં કે તમે જ્યારે વ્યૂ મેરિટ કટઓફ જોવો છો ને તો એમાં તમે છેલ્લે જોશો તો એમાં તમારે સ્ટુડન્ટ મેરિટ હશે અને કોલેજ મેરિટ હશે. તો અમુકમાં તમને 0.00 બતાવતા હોય. તમારું મેરિટ તો હાલ બનતું હોય, માની લો કે 70% સ્ટુડન્ટનું મેરિટ બનતું હોય તો 70 હશે અને બાજુમાં 00 એવું લખેલ હશે. તો એનો મતલબ એમ કે એ કોલેજમાં પૂરી તમને છે એ હજી એ કોલેજવાળાએ તમને ઓફર આપી નથી. એવું એ પહેલી પોસિબિલિટી એ બને. બીજી પોસિબિલિટી એ કે જેમાં તમારે જે વિષયમાં તમે ફોર્મ ભર્યું છે તો એમાં સ્ટુડન્ટ ઓછા છે, કોલેજની જગ્યા વધારે છે પણ સ્ટુડન્ટ ઓછા છે તો એનું મેરિટ છે એ 00 બતાવે. ક્લિયર થઈ ગયો? એટલે આમાં તમારે છે એ ખાસ જોઈ લેવાનું રહેશે. બીએડ માટેના ઓફર લેટર છે ઘણી કોલેજોમાં આપ્યા છે, ઘણાના નથી આપ્યા. એટલે બીએડમાં પણ તમારે વ્યવસ્થિત જોઈ લેવાનું. અને ઘણા લોકોને એ પ્રશ્ન હોય કે અમે વેરિફિકેશન ને બધું કરાવી દીધું, એડમિશન અમને હારામાં હારી કોલેજમાં મળી ગયું, કોલેજ ક્યારે ચાલુ થશે? તો તમારે એ કોલેજમાં પૂછવાનું હોય ને. બધી કોલેજ વાઇઝ અલગ અલગ હોય. અમુક કોલેજ છે એ તરત ચાલુ કરી દેશે, અમુક હજી 15 દિવસ રાહ જોશે, અમુક 5 દિવસ રાહ જોશે. તો તમારે કોલેજનો સંપર્ક કરવાનો, ભાઈ અમારી કોલેજ ક્યારે ચાલુ થશે. ક્લિયર થઈ ગયું? તો આ પીજી માટેનું આખું શેડ્યુલ હતો, આમાં બધાને બહુ ક્વેરી હતી. અને તમને માની લો કે હાલો હવે આ પીજી માટે છે ને હમણાં આપણો છે ને આ બીજો રાઉન્ડ તો ચાલે છે એટલે બીજા રાઉન્ડની આજ છેલ્લી તારીખ છે, 24 તારીખ એટલે છેલ્લી તારીખ છે. પછી ત્રીજો રાઉન્ડ આવે છે. હવે એમાં તમને કોલેજમાં એડમિશન મળે છે. જો તમને ગમે છે તો ઓફર કન્ફર્મ કરો, ન ગમે તો કઈ પ્રક્રિયા કરવાની નથી. ક્લિયર થઈ ગયું? તો આ યુજી અને પીજી માટે તમારી જે ક્વેરી હતી એને સમાધાન માટે આ વિડીયો બનાવેલ હતો. અને જો તમે આ ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આ ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. અને જીસીએસ યુજી માટેનું વોટ્સએપ ગ્રુપ અલગ છે અને પીજી માટેનું વોટ્સએપ ગ્રુપ અલગ છે. તો બંને વોટ્સએપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, ત્યાં જઈને જોડાઈ શકો છો. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમે લોકો અમારું જે વોટ્સએપ ચેનલ છે તેને પણ ફોલો કરી શકો છો. એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો.